नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपज्जायाणं नमो लोये संवस्तु। मिथ्या दर्शन અને સમ્યક દર્શન એ બંને શ્રદ્ધા ગુણની પર્યાય છે। સમ્યક દર્શનની પ્રાપ્તિ પહેલા જીવને અસંખ્ય સમયો સુધી હું જ્ઞાયક છું એનો તત્વ વિચાર ચાલે છે અને વચ્ચે એવી સ્થિતિ કેટલી વાર આવે છે કે હું જ્ઞાયક છું એ વિચાર છૂટીને રાગના વિષયોમાં ઉપયોગ જાય અને જ્યારે ઉપયોગ જાય ત્યારે તો એવું વિસ્મૃત થઈ જાય કે યાદ પણ ન રહે। ત્યારે એવી સ્થિતિ થઈ ગઈ કે જેવી રીતે કોઈ બીજી વ્યક્તિ કે જેને જ્ઞાયકની ખબર નથી એવી સ્થિતિ થઈ। એટલે એ કે દરેક ક્ષણે જ્ઞાયક 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 એ ધારા રે પણ એક ચિંતનની ધારા પણ એ કોને રે કે જેને બે ક્રિયાઓ મટી ગઈ હોય એને। બે ક્રિયાનો અર્થ એ છે કે જ્યાં સુધી બે ક્રિયા છે ત્યાં સુધી આકુળતા છે અને જ્યાં બે ક્રિયા નથી ને એક જ ક્રિયા છે ત્યાં આકુળતા નથી। ભોજન કરવાની એક ક્રિયા છે અને ચાલવાની એક ક્રિયા છે અને ઓફિસે પહોંચવાની એક ક્રિયા છે, ત્યાં કામ કરવું છે એ ક્રિયા છે। આ બધી ક્રિયાઓ છે, અનેક ક્રિયાઓ છે અને એ અનેક ક્રિયાઓમાં એટલી તન્મયતા છે એના કારણે ભોજન કરવાની ક્રિયાના કાળે એ આકુળતા નિયમથી એને થાય છે કે ક્યારે હું અહીંથી ઊભો થાવ ને ઓફિસે જાઉં। મોડું થઈ રહ્યું છે, મોડું થઈ રહ્યું છે, મોડું થઈ રહ્યું છે। અને ચાલતી વખતે એ ક્રિયા છે ચાલે છે ત્યારે ત્યાં પહોંચવાના વિકલ્પ છે અને ઓફિસ થી ઘરે પાછો આવે ત્યારે હું ક્યારે જમું એક વિકલ્પ છે। આકુળતારૂપ વિકલ્પનું કારણ એ છે કે પોતાને અનેક ક્રિયા વાળો માન્યો છે પણ જ્યારે એક જ ક્રિયા રહી જાય છે ત્યારે આકુળતા પણ થતી નથી। જાણવું એટલે ભોજનની ક્રિયાના કાળે પણ હું જાણનાર છું અને ચાલવાની ક્રિયાના કાળે પણ હું જાણનાર છું। એટલે ત્યાં એ જાગૃતિ રહી છે કે જાણનાર એ ભોજન કરે છે કે નહીં, જાણનાર ચાલે છે કે નહીં, જાણનાર બોલે છે કે નહીં। આવી જે શરીરની ક્રિયા જે બધી ચાલવી બોલવી એ ક્રિયાઓ જે થાય છે એ ક્રિયાઓમાં પણ જે જાણપણાને કઈ નથી, જાણપણું અકબંધ એક રૂપે એમ નામ સત્તા સ્વરૂપ ત્યાં રહેલું છે। એ સત્તા સ્વરૂપ રહેલું જે જાણપણું છે એ જ્ઞાન માત્ર જેને કહ્યું છે એ જ્ઞાન માત્રની નજીક જઈને આ વિચાર જ્યારે ચાલે છે ત્યારે તે દરેક જીવ એક સમાન છે એ વિચાર આવે છે પણ દરેક જીવ એક સમાન છે એ વિચાર કરવા યોગ્ય છે કે નહીં એ વિચાર પણ કરવા યોગ્ય નથી। કારણ કે સમ્યક દર્શન જેનું ધ્યેય છે એ જીવને આ જીવ સિવાય બીજો કોઈ જીવ છે એવો જે વિકલ્પ ઉઠ્યો છે
એ વિકલ્પ જ તે હું ત્રિકાળી ધ્રુવ ન્યાયક એવી અનુભૂતિ સુધી પહોંચતો તો ત્યાં પહોંચવામાં બાધક બન્યા નહીં. પર વાળો જે વિકલ્પ છે ત્યાં વિકલ્પ પરનો જ્યાં છે ત્યાં અનુભૂતિમાં બાધક છે. એટલા માટે કે જ્ઞાનીને પણ ભોગોના કાળે નિર્જરા થાય છે. જ્ઞાની પણ પાપ કરતા કરતા જ્ઞાનીને અસંખ્યાત ગુણી નિર્જરા થાય છે. આ બધું જાણ્યું પણ આ ભૂમિકામાં તો આ આત્માએ એ જાણવું વધારે શ્રેષ્ઠ છે કે ભરત ચક્રવર્તી સમ્યક દર્શન પામ્યા એના પહેલા એ જીવના કેવા પ્રકારના પરિણામ હતા. શું એમણે એ ચર્ચામાં ડિટેલમાં પડ્યા હતા કે જ્ઞાનીના ભોગ તો નિર્જરાના હેતુ છે ને જ્ઞાની તો આ ને જ્ઞાની તો આ ને જ્ઞાની તો? ત્યારે તો એ સ્વરૂપનું ચિંતન જેટલું ચાલતું હતું એટલા પરના વિકલ્પોમાં પણ પોતે જતા નતા. સહેજે ચર્ચા આવી અલગ વાત છે અને જાણી જોઈને એમાં પડવું અલગ વાત છે. શાસ્ત્ર વાંચતા વાંચતા કોઈ એવો વિષય આવ્યો જેમાં મુનિનું સ્વરૂપ આવ્યું, પરમાત્માનું સ્વરૂપ આવ્યું ને વાંચ્યું. પણ ખાસ વાત એ છે કે પોતાને ભૂલીને નહીં, પોતાને યાદ રાખી. વિકલ્પ હોય પણ વિકલ્પની પૂર્તિની આકુળતા ન હોય. માંગી લાવી વાત તમને જે બતાવું છું એ ચોથા કાળમાં શું હતું અને પાંચમા કાળમાં શું હતું. અત્યારે હવે એ પ્રશ્નમાં તમે ઊંડા નહીં ઉતરો, તમારે પંડિત નથી થવું. ખાલી એટલું સમજો કે મને જે અનાદિકાળથી નહીં સમજાયેલું આત્માનું સ્વરૂપ મને એ સમજાવો કે એમાં પકડ કેમ રહી મારી. બસ કયા કાળમાં શું. હવેની જે પળ તમને એટલા માટે આ કહું છું કે જો હવે તમે આ 1 કલાક આ વાતને ભાવથી ભીંજાઈને સાંભળી હશે તો આ જીવન આ સિવાય બીજો કોઈ તત્વ વિચાર કરવાનો રહેતો નથી. ને આ તત્વ વિચાર અનુભૂતિ રૂપે પરિણમે છે, જે ચર્ચા આપણે કરીએ છીએ. કારણ કે મારું સ્વરૂપ ત્રિકાળી એક છે. ત્રિકાળી એક સ્વરૂપ છે અને કાળના ભેદથી પોતાને વિભાજિત કરવો કે કાળ ભેદના વિકલ્પોમાં પોતે પડવું એ પણ સ્વરૂપથી દૂર જવા જેવું જ છે. ત્રિકાળ જે અખંડપણું જે છે, વિકલ્પથી ખંડિત જે થતું નથી એવું જે જાણપણું, જે એક રૂપ છે. આ એક વિકલ્પ થયો, બીજો વિકલ્પ થયો, ત્રીજો વિકલ્પ થયો, ચોથો વિકલ્પ થયો ને આ પાંચમો વિકલ્પ થયો. આ 5 આંગળીઓ, આ 5 વિકલ્પ થયા. અને આ વિકલ્પ જયારે થયો એ વિકલ્પને જાણનાર જ્ઞાન, બીજો વિકલ્પ થયો એ વિકલ્પને જાણનાર જ્ઞાન, ત્રીજો વિકલ્પ થયો વિકલ્પને જાણનાર જ્ઞાન, ચોથા વિકલ્પમાં વિકલ્પને જાણનાર જ્ઞાન. તો આ જે જ્ઞાન 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 અહીંયા વિકલ્પનું પરિણમન છે, બીજી બાજુ સાથે સાથે જ્ઞાનનું પરિણમન છે. અને જે જ્ઞાનનું પરિણમન છે એ જ્ઞાનનું પરિણમન, એ પરિણમનમાં પણ આ તો મારું સ્વરૂપ નથી, કારણ કે આમાં તરંગો છે. અને જ્ઞાનનું જે જાણવા રૂપ જે પરિણમન છે એ જાણવા રૂપ પરિણમન માં એક ટકી રહેતો ધ્રુવ સ્વભાવ છે જેનું નામ જ્ઞાન છે. જ્ઞાન માત્ર જે એક શબ્દ વાપર્યો છે એ ટકી રહેતો એક ધ્રુવ સ્વભાવ છે. એટલે કે આત્માની અનુભૂતિ પહેલા જ્ઞેયાશક્તિ ઘટે છે. જ્ઞેયાશક્તિ સમજણ પૂર્વકની ઘટે છે.
કે આ જ્ઞેયને જાણવું અને આ જ્ઞેયને જાણ્યા પછી બીજા જ્ઞેયને જાણવું કે ત્રીજા જ્ઞેયને જાણવું, આ એક એક જ્ઞેયને જાણવામાં આસક્તિ પડી છે કે હવે આ જાણવું, આ જાણવું, આ જાણવું. એ સમયે આ જે જણાઈ રહ્યું છે એ જ્ઞાન છે, અને બીજા ક્ષણે જણાયું એ પણ જ્ઞાનનો અનુભવ છે, ત્રીજા ક્ષણે જણાયું એ પણ જ્ઞાનનો અનુભવ છે. આ ચિંતન જ્યારે ચાલે છે ત્યારે હવે હું આને જાણું એ વિચાર આવતો નથી, કારણ કે એક નિર્ણય થતો જાય છે કે જેને જાણવા માંગુ છું એ તો જણાતું નથી, જણાય તો એક જ છે, જ્ઞાન જણાય છે. એટલા માટે શરીરની ક્રિયાનો જે પલટાવ થાય છે, શરીરની ક્રિયા બદલાય, એમાં પણ એક જ આ જે બધી ક્રિયાઓ તમને જણાતી હોય, આ જ્ઞાન જણાયું, આ જ્ઞાન જણાયું, જ્ઞાન જણાયું, જ્ઞાન જણાયું, જ્ઞાન જણાયું. આ જે પ્રગટ થઈ રહ્યું છે એ જ્ઞાન પ્રગટ થઈ રહ્યું છે. અંધારાવાળા રૂમમાં તે જ્યારે પ્રકાશ થયો ત્યારે વસ્તુ જે દેખાણી છે એ ખરેખર વસ્તુ નથી દેખાણી, એ પ્રકાશ દેખાણો છે. પણ વસ્તુની આસક્તિના કારણે એ વસ્તુનો અનુભવ કરે છે, પ્રકાશની અનુભૂતિ એને થતી જ નથી કે આ પ્રકાશનો અનુભવ. કારણ કે વસ્તુ તો વસ્તુ પહેલા પણ હતી, પણ એ વસ્તુનો અનુભવ નતો થતો. આ અનુભવ તો પ્રકાશનો થયો, પણ પ્રકાશનો અનુભવ થવાના કારણે વસ્તુની રુચિના કારણે વસ્તુનો અનુભવ થયો. જે પ્રકાશ એ પ્રકાશ વસ્તુને પ્રકાશિત કરે છે, એ પ્રકાશે પોતાને પ્રકાશિત કર્યું કે આ પ્રગટ. એવી રીતે દરેક ક્ષણે 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 આ જ્ઞાન પ્રગટ છે, જ્ઞાન પ્રગટ છે. એટલા માટે અમેરિકામાં રહેલો દીકરો મારો નથી એ ભેદ જ્ઞાન નહીં, પણ દીકરો મારો છે એવો જે વિકલ્પ છે એનાથી ભેદ જ્ઞાન. એનાથી ભેદ જ્ઞાન કેમ કરવાનું છે એનું કારણ છે. કારણ કે અમેરિકાથી તમે ભેદ જ્ઞાન કરશો ને તો એક બાજુ અમેરિકા રાખીને બીજી બાજુ તમને છે ને કઈ આજુબાજુ કઈ એવું જ દેખાશે, અમેરિકાની આજુબાજુમાં હશે એ. પણ અહીંયા જે વિકલ્પથી ભેદ જ્ઞાન કર્યું તો આ વિકલ્પ તે હું નહીં તો એની આજુબાજુમાં તો એક જ વસ્તુ છે, જ્ઞાન. એટલે નાસ્તિની સાથે અસ્થિ પણ અહીંયા છે, એટલે ભેદ જ્ઞાન થાય છે. આ વિકલ્પ મારું સ્વરૂપ નથી અને હું કોણ એ ત્યાં જ છે. સમજાવું? તે દીકરો મારું સ્વરૂપ નહીં, પણ એની બાજુમાં એવું કઈ દેખાશે નહીં તમને. પણ આ વિકલ્પ મારું સ્વરૂપ નથી, પણ એ વિકલ્પ જયારે અનુભવાયો ત્યારે જે જ્ઞાન આ મારું સ્વરૂપ છે. વિકલ્પ જેને જાણ્યું તે જ્ઞાન. એટલે જયારે જાગૃતિ કબાટમાં તમે જયારે સાડી જોવો છો કે આ એક સાડી આ મારી સાડી છે, એક બીજી આ મારી, આ ત્રીજી આ મારી, ચોથી આ મારી નથી. ખરેખર શું કે ચાર માંથી એકઈ તમારી નથી, આટલું તમે. પણ એમ નહીં, આ સાડી મારી છે આવો જયારે વિકલ્પ તમે ગણતરી કરતા હો સાડીની, ત્યારે એ જાગૃતિ રહે કે જેવો વિકલ્પ પૂછો આ સાડી મારી છે, ત્યારે આ જે પ્રગટ ચૈતન્ય, આ જ્ઞાન માત્ર જે અહીંયા હાજર છે તે હું. આ બીજી સાડી આ મારી છે, વિકલ્પ ઉઠે છે. વિકલ્પ તો વિકલ્પની રીતે ઉઠે, પણ હું જાણનાર ભગવાન આત્મા, હું કોણ? એક સત્તા સ્વરૂપ ભગવાન આત્મા, જે સત્તા સ્વરૂપ તે શું કરે છે? અત્યારે ખાલી સાડીને ગણતરીનું કામ કરે છે, બીજું કાંઈ નહીં. એમ નહીં, જેને આજ સુધી કઈ કર્યું જ નથી, જ્ઞાન રૂપે ટક્યું, જાણ્યું એ પણ પર્યાયમાં, પોતે તો જ્ઞાન રૂપે ટકીને રહ્યો, જ્ઞાનવાન રહ્યો. એનું ત્રિકાળીપણું થયું, પોતાનું ત્રિકાળીપણું એના કારણે થયું કે હું ત્રિકાળી. એક બેને કાલે મારી પાસે કન્ફેસ કર્યું કે મારી એક ભૂલ આ થાય છે, એમાંથી મારે હવે કેવી રીતે છૂટવું.
કે ઘણા ધર્મી જીવના યોગમાં હું જાઉં છું અને એવી એવી જગ્યાએ કે માનો કે વનમાં ને ગુફામાં પણ જવાનું હોય તો ત્યાં પણ હું જાઉં છું અને ત્યાં નીચે પણ ઊંઘવાનું હોય તો મને ફરક પડતો નથી. ઠીક છે, શું ફરક પડે, નીચે ઊંઘી જાય. પણ કે જયારે નીચે પણ ઊંઘું છું ત્યારે શ્રદ્ધામાંથી એ વાત જતી નથી કે મુંબઈમાં હું કરોડપતિ છું. એ અંદરમાં રાખીને નીચે ઊંઘવા તૈયાર થાવ છું. કરોડપતિ તો ક્યાં ચૂત છે ને, હું તો આ ભૂલ મારી થઈ જાય છે, આમાંથી કેમ બહાર નીકળવું. નિયમ છે નિત્યનો અનુભવ તો ક્ષણિકના બોધ વિના થતો નથી રહ્યો. એકવાર મૃત્યુ નજરની સામે દેખાણું એક ક્ષણને તમે એમ કે હવે તમે ન્યાયકનો વિચાર કરો, તમે કરશો. મૃત્યુ દેખાણું છે પણ ત્યારે શરીર પણ એવું શિથિલ થઈ ગયું છે કે જે તત્વ વિચાર ચાલવો જોઈએ શરીર પણ તમને એમાં સાથ નથી આપતું. પણ જ્યારે સંભાવના હોય, તમે જો આ બે વાત ખાસ ધ્યાનમાં રાખજો. વિમાનમાં જયારે વિમાન ટેક ઓફ થાય છે ત્યારે અને વિમાન લેન્ડ થાય ત્યારે તમે એક વાત કે ત્યારે હું ન્યાયક છું ચિંતન કરજો, હું ભગવાન આપશો ભગવાન, અને તમે કરશો. કારણ કે ત્યારે સાક્ષાત ચાન્સ દેખાય છે કે આ જો મરવાના ચાન્સ પૂરેપૂરા છે. અત્યારે બે ટાઈમે ઉપર ગયા પછી એટલા બધા નથી આવતા ભાવ. એ પ્રેક્ટિકલ તમે જો કે મૃત્યુ નજરની સામે દેખાતા જીવ કેટલો તરત જ પાછો વળી જાય છે. અને એ સ્થિતિ એવી જ છે, બિલકુલ બરાબર. એમ ઇલેક્ટ્રોનિક ઉપકરણો બંધ, અનુભૂતિમાં બંધ હોય છે. અને બિલકુલ સ્થિતિ એટલે કે આમ તમારે કમરનું હાડકું ત્રાસું ને આમ બિલકુલ ટટ્ટાર, તો અનુભૂતિ પણ ટટ્ટાર બેસે એને થાય છે. બધું બરાબર જ છે જો અનુભૂતિ ત્યાં કરવી હોય તો, અને મોજ સામે દેખાય છે. એવો વિચાર નથી આવતો. હા, કે ત્યાં એક ક્ષણ એવી છે કે ત્યાં સૌથી વધારે ચાન્સ છે કે નહીં. અત્યારે બેઠા બેઠા તમને એમ લાગે કે એવરેજ વાત કરું છું, અહીંયા ચાન્સ એટલા નથી, આમનામાં બિલ્ડિંગ પડે, પણ ત્યાં એ વિમાનમાં કઈ થાય એવા ચાન્સ છે કે નહીં. ત્યાં મૃત્યુની ઘડી એવી છે તો ત્યાં તમે એટલા એલર્ટ રહીને કે બસ હું ક્યાંય હું ક્યાંય હું ક્યાંય. પણ એવા જીવને ત્યારે થતું નથી. એટલા માટે થતું નથી કારણ કે ભયના કારણે સમ્યક દર્શન ક્યારેય થતું નથી. ધર્મની શરૂઆત તો નિર્ભય થઈને થાય છે. નિર્ભય થઈને ધર્મની શરૂઆત થાય છે. એટલા માટે જો નરક અને નિગોદના દુઃખનો ભય બતાવીને તમને કોઈ ધાર્મિક બનાવે તો બની ન શકાય. મૃત્યુનો ભય નથી, મૃત્યુ છે તો વસ્તુ સ્વરૂપ આવું છે કે જેના પહેલા આ કામ કરી લેવા જેવું છે. બે વાત છે એમાં. દીકરીના લગ્ન 2 દિવસ પછી છે અને તમે બધી તૈયારી કરી રહ્યા છો, તમે ભયભીત છો કે તમે એલર્ટ છો કે 2 દિવસ જ છે, ચલો ફટાફટ કરી નાખીએ બધું. એટલે એ કે ટાઈમ નજીક આવી રહ્યો છે, તમે એલર્ટ થઈ જાઓ, ડરો નહીં. એટલે હું આત્મા અનાદિ અનંત છું એને તો સૂર્યની ઉપમા આપી છે. અને મનુષ્ય ભાવ જે છે જે વીજળીના ચમકારા જેવો છે, એને વીજળીના ચમકારની ઉપમા આપી છે. સૂર્યનો તો અસ્ત થતો નથી. ઉપયોગ જેવો પણ પરમાં જાય ને તરત જ ત્યાં એ જાગૃતિ કે આ ક્યાં ઉપયોગ ભમી રહ્યો છે, પોતાના પરિણામોને તપાસો.
એટલે મરણ પથારી પર કોઈ હોય અને તમે એને એમ બાજુમાં રહીને કહેતા હો કે ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે, બધું સારું થઈ જશે, એ જીવના ઉપયોગને હજી ત્યાં ડટાવી રાખવા માંગો છો આમાં. ચિંતા નહીં કરો, બધું સારું થઈ જશે. મને તો ઘણી વાર આવા અવસર આવે, ડોક્ટર સાહેબ ને આવતા હોય એવી રીતે, મરણ પથારી પર કોઈ હોય ને બાજુમાં ઉભા રહેતા હોય ને હું ઉભો રહેતો, પણ એમને તો એ જ કહેવાનું છે ચિંતા નહીં કરો, સારું થઈ જશે, પણ હું એ નહીં કહું. કારણ કે અત્યારે એક ક્ષણ એક એવી ક્ષણ હોય છે કે જ્યારે એક એવો ફટકો, મિથ્યાત્વની ભૂમિકામાં એક એવો ફટકો જ પડે છે, હું મરી ગયો. એ એવો ફટકો પડ્યો કે હું મરી ગયો એટલે સંયોગ સંબંધી બધા જ મર્યા. જેવો આવતા ભૂમાં જન્મ થયો ત્યાં ખબર નથી કે કોણ મારા ફાયદે, કારણ કે હું મર્યો, આ બધું જ મર્યું. એક એવો ઝટકો અંદરમાં લાગ્યો. ત્યાં તો તું સ્વયં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જ છે. આ શરીરની પીડા જે થઈ રહી છે સારું થઈ જશે, ચિંતા નહીં કર એમ નહીં, તું સ્વયં ભગવાન આત્મા છે. આ જાણવા રૂપે જે વ્યક્ત છે, જે ત્રિકાળ વ્યક્ત છે, જે સત્તા સ્વરૂપ છે, દેહની જેને અપેક્ષા જ નથી, આવો જાણનાર જાણનાર જાણનાર, આજે નિરંતર જે જાણપણું વ્યક્ત થઈ રહ્યું છે એ આ વ્યક્ત જાણપણું એ કોઈ બીજું નથી. આ લહેર જે ઉઠે છે એ કોઈ બીજી નથી, એ સમુદ્ર છે. આ જે જાણપણું જે વ્યક્ત છે એ કોઈ બીજું નહીં, આ જ આત્મા છે, આ જ આત્મા છે, આ જ આત્મા છે. એને એ પ્રકારે આત્મા 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 આત્માની વાત એવી રીતે કરે કે એને આ દેહની પીડા દૂરથી તો લક્ષ્ય જ ન જાય. આપણે તો છેલ્લી ઘડીએ પણ એ જ ચિંતા નહીં કરો, સારું થઈ જશે, બધું શરીરમાં, આમ ડોક્ટર આવે છે, આ દવા લઈ લીધી છે, આમ થઈ ગયું છે. હવે ક્યાં સુધી? અને એ ઘડીએ જો તું જ્ઞાન છે એ વાત જો તમે એને એ ઘડીએ નહીં કીધી તો હવે ક્યારે? પછી અહીંથી જાય ત્યારે કઈ ઘડી એવી આવશે હવે? એટલા માટે એક સાહસની એ ઘડી છે. સમજો? આ હું એમ નહીં કે તમે બીજાને કોઈને કહેજો, એટલા માટે કે કોઈ એક મરણની ઘડીએ તમારા શરીર માટે એમ ન કે ચિંતા ન કરો, સારું થઈ જાય, અને તમને એમ કે તમે ભગવાન આત્મા, તો તમને એમ ન થવું જોઈએ કે આ શું ભગવાન આત્માની વાત કરે. એટલા માટે કે આ ઘડીએ જો એ ન થાય ભગવાન આત્માની, તો હવે ક્યારે? આ આટલા પ્રાપ્ત અનુકૂળ સંયોગોમાં પણ જયારે સુમત પ્રકાશજી ઉમરાળા આવ્યા હતા અને લોકોને પ્રવચન સાંભળવાનો બહુ ભાવ, કારણ કે એનું નામ સાંભળ્યું હતું. પણ એ વખતે સિઝનનો પણ ટાઈમ હતો કે ખેતરમાં કામ કરવા જવું પડે, રોજના 100 રૂપિયા તો મળે, અને એ જાય નહીં તો બીજા દિવસે ખાઈશું. એટલે બધાને કીધું કે તમારે પ્રવચન સાંભળવા માટે કે ના અમે તો જશું કે ખેતર એ સાંભળવું છે, પણ હવે શું કરીએ, છોડાય એવું નથી. એટલે પછી હું તો એ વખતે અહીંયા નતો, ત્યાં પરદેશથી મેં સમાચાર મોકલ્યા, જે લોકોને સાંભળવું હોય એને સાંભળવા દેજો, એને જે કંઈ ખેતરમાંથી મળતું હશે રોજનું આપણે આપી દઈશું. પણ આ લોકો કે ના અમારે એવું જોતું નથી, તમારી પાસે શું કામ લઈએ. પણ તોય ને જેને સાંભળવું એ રોકાણા લીધું. પણ ખાસ વાત તમને એ બતાવું છું કે પ્રવચન સાંભળવાની એવી જિજ્ઞાસા ને એવી ઉત્કંઠા છે, સાંભળવું છે. સાંભળવું છે, પણ જમવા માટે પૈસા નથી તો 12 કલાક 14 કલાક કામ કરવું પડે છે. હું એ કહું કે આ પ્રાપ્ત જે સંયોગો મળ્યા છે એનો સદુપયોગ કરીને શીઘ્રાથી શીઘ્ર આ સંયોગો સ્વરૂપની જાગૃતિ, હું ભગવાન આત્મા, હું ભગવાન આત્મા, એ જાગૃતિ બની રહે. 70 વર્ષના દાદાજી પણ એમને આઈપોડ આપ્યા છે, આઈપોડમાં બધા પ્રવચનો આ વખતે પર્યુષણના નાખીને. તો ખેતરમાં કામ કરતી વખતે પણ એ કપાસને ઓલા જે રૂ કાઢવાનું એમાંથી, એમાં પણ એ કાઢતા કાઢતા કાનમાં નાખી નાખીને આમ સાંભળે.
તો પેલા ખેતરવાળાએ ગુસ્સો કર્યો કે આ બધું શું છે કે કામ કરો, જલ્દી કરો, જલ્દી કરો. તો એટલા દુઃખી થાય છે કે મેં કહું બેસી જાઓ કાકા, ઘરે તમારે જે જોતું છે બધું મળશે. કરવું છે પણ શું કરે, 70 વર્ષે જવું પડે. એટલે જે વિકલ્પોમાં તો એને પડવું નથી, આ કરવું છે પણ તોય કે આ વિકલ્પોમાં જવું, તમારે એવું તો કઈ નથી ને કે આ વિકલ્પોમાં જવું પડે, પણ તોય જાણી ખેંચાઈને જવાનો ભાવ આવે છે કે આ વિકલ્પ એ કરું, આ વિકલ્પ આવે. એ રસ હજી એટલો પરનો રહ્યો છે. એટલા માટે અનુભૂતિ પેલા પરથી એટલો નિરપેક્ષ થયેલો હોય એ જીવને જ અનુભૂતિ થાય છે. પરથી નિરપેક્ષ થયેલો. પરનું શું થશે, પર શું વિચારશે, આ બીજા જીવ એ મારા માટે શું વિચાર કરે છે. એવું તત્વ વિચાર ચિંતન ચાલે કે સમાજમાં રહો છો તો સમાજમાં રહેવા કાળે કોઈનું મરણ થાય તો જવું કે નહીં, પણ અહીંયા એ કહે છે કે સ્વરૂપનું ચિંતન કરતા કરતા એવી સ્થિરતા હજુ આવી નથી. એવી સ્થિરતા આવે કે ખબર પણ ન રહે કે જવાનું ને આવવાનું, પરની અપેક્ષા મટી જાય. કે પર શું વિચાર કરશે મારો, બીજા મારો શું વિચાર કરશે. હજુ એ સાંભળવું ગમે છે કે વ્યવહારમાં તમે પાકા છો. આ બીજાના શબ્દો એટલા ગમે છે, આ બધું જ્યાં સુધી ગમે છે ત્યાં સુધી તો એમાં જવાનો જ તે, કારણ કે રસ છે, સાંભળવું ગમે છે. પુષ્પાબેન વ્યવહારમાં પાકા, કોઈ વ્યવહારમાં એમનું બધું કામ પાકું હોય, કોઈ પ્રસંગમાં, ચલો લગ્નમાં નહીં જાય પણ મરણમાં તો જ્યાં બધે જ જશે. આ સાંભળવું ગમે છે અને એ ગમે છે ત્યાં સુધી એ ક્રિયા થવાની. જેને આવા શબ્દોમાં પણ હવે રસ નથી રહ્યો એ જીવને એક સ્થિતિ હવે નિકટ કાળમાં એવી આવશે કે એવામાં રચવા પચવામાં જવામાં પણ રસ નથી રહેતો. આ હું એના માટે વાત કરું છું. તમે અત્યારે એમ કહેશો કે સમ્યક દ્રષ્ટિ જીવ તો ભોગોના કાળે પણ સ્વરૂપમાં રહે છે, તો આપણે પછી આ બધું વ્યવહારમાં રહેતા હોય તો કરવું. વાત એ છે કે સમ્યક દ્રષ્ટિ જીવે અનુભૂતિ પેલા કેટલા પરથી છૂટા પડીને અનુભૂતિ થઈ હતી એ વાત કરું છું. પરથી કેટલા નિરપેક્ષ થયા હતા, એ યુદ્ધ કરતા કરતા સમ્યક દર્શન નતા પામ્યા, ભોગવતા સમ્યક દર્શન નતા પામ્યા. એ 5 ઇન્દ્રિયના વિષયોની જે સુખ બુદ્ધિ જે હતી એ કેટલી અસાર રૂપે લાગી, એટલી અસારતા વાળી જે જાગૃતિ એ નથી રહેતી. શાક રોટલી થાળીમાં હોય તો હજી એમ લાગે કે ઠીક છે, આ ભોજન તો અસાર છે, ભોજનથી મારું જીવન ક્યાં છે. પણ કોઈ એવા મીઠાઈના પકવાન એવા સામે હોય ત્યારે ભોજનથી જીવન અસાર છે એવું ક્યાં લાગે છે. ભોજન અસાર નથી લાગતું, ત્યારે પાછું પૂર્વે ભોગવેલું સુખ બધું સ્મરણમાં આવે છે અને ત્યાં વર્તમાનમાં પાછું નવું ભોગવવા માટે એવી રીતે એને ઉન્મુખ કરે છે કે કર. એટલે આ ક્યારે કે પોતાનું હું જાણનાર ભગવાન આત્મા, આ જાગૃતિ જે છે ને, ભોજન કરવાનો વિકલ્પ ઉઠે છે ત્યારે પોતાનું ત્રિકાળી જાણપણા રૂપ જે જાગૃતિ જો રહી હોય ને, તો હવે આ જોઈએ ને આ ન જોઈએ એ ભાવ નથી. પોતાના ત્રિકાળીપણાની જાગૃતિ. આ ત્રિકાળીપણાની જાગૃતિનો અર્થ કે ત્રિકાળી સ્વભાવની જાગૃતિ. આ તો આજે પ્રવચન અહીંયા સાંભળવા આવ્યા, પણ કાલે તમે 2 દિવસ તો છે પ્રવચન, પણ કાલે પછી શું કરશો? આ ટાઈમે બોલો પ્રવચનમાં જશે. પછી પ્રવચન આમાં જે છે ને, હવે આમાં તમને એલર્ટ કરવા માટે આ વાત કરું છું
કે અંતરમાં તત્વ વિચાર એવો ચાલતો રહે કે આવતીકાલનો પ્રશ્ન તમે પૂછો છો. હકીકત તો એ છે કે અનાદિ અનંત હું જાણનાર માત્ર છું. આજે જવું ને આવવું ને એ બધી પછી શરીરની ક્રિયા જે થતી હોય છે ને એમાં એટલી તન્મયતા સાથેનો આ જવાબ નીકળે છે કે અમે જવાના છીએ. અહીંયા જાણપણું જ એટલું ચિંતન 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 એટલું જાણપણાનું ચાલે. હું જાણનાર ભગવાન, જાણનાર ભગવાન, જાણનાર ભગવાન. તો હવે એ કે અનાદિ અનંત જાણનાર છું, તો હવે કાલ સવારની વાત કરું છું તો જાણનાર જ હોઉં ને, બીજું શું કહું? કાલે સાંજે શું કે જાણનાર. બીમાર પડો તો જાણો સિવાય કરતો નથી તો બધી પરિસ્થિતિમાં દેહ છૂટી જાય તો. એટલે એક વાત એ કે સમ્યક દર્શન પેલા જીવ ભાવથી ભીંજાઈને આ જાણપણામાં એકત્વ કરવાનો અભ્યાસ કરે છે. આ જ્ઞાન માત્ર તે હું. એટલા મહિમા ભાવપૂર્વક, એટલું આ જાણપણાની મહિમા. જે ઘટના જ્યારે ઘટવાની હશે ઘટશે. ઉદય અનુસારે જે થવાનું હશે થશે. એ ચિંતન સમ્યક દર્શન નું કારણ નહીં બને. હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા. કારણ કે જે ઘટના જ્યારે ઘટવાની હશે ત્યારે ઘટશે. એ રસ તો ઘટનાનો બતાવ્યો. જયારે તમે એમ કહો છો કે કાલે મારે આ ભાઈને મળવું છે ને એક મળવાનું હશે તો થશે, તો ઠીક છે, ઉદયમાં હશે, ક્રમબદ્ધ પર્યાયમાં હશે. તમે એ ક્રમબદ્ધ પર્યાયને એમાં ઘટિત કરી. ક્રમબદ્ધ પર્યાય ખાલી એમની એકલી થોડી છે. ક્રમબદ્ધ પર્યાય તો આખા જગતની બધી પર્યાય માટે છે. તમે એમાં જ ઘટિત કેમ કરી? કારણ કે રસ એમાં છે વધારે. દુનિયાની બીજી ઘટનામાં એવો રસ નથી. અને જ્યાં સુધી રસ છે પર્યાયમાં, ત્યાં સુધી હું ત્રિકાળી ભગવાન આત્મા જાણનાર એનો રસ નથી. ક્ષણિકનો જેને રસ છે એને નિત્યનો રસ નથી. પરથી નિરપેક્ષ એટલે આ તત્વ સાંભળતી વખતે પર એટલું ગૌણ થઈ ગયું. ગઈકાલે રાત્રે પ્રવચન ચાલતું હતું અને પ્રવચન 7 થી 9 નું હતું. એક ભાઈએ પ્રવચનમાં જયારે પ્રવેશ કર્યો ત્યારે જ કીધું કે હું 8:30 ઉભો થઈને જવું પડશે મારે. 7 ચલો એ 1.5 કલાક તો આવે. હું તો કોઈ 1 મિનિટ પણ આવે ટાઈમ મળે તો વાંધો નહીં. પણ જયારે એમને ઉભા થઈને જયારે બહાર જવાનું થયું ત્યારે ઘરના જે હતા એ સાંભળનારા એમાં એક બેનને એવો વિચાર આવ્યો કે લાવો એમને દરવાજા સુધી ક્યાંક લિફ્ટ સુધી મૂકી આવું. આદર થોડો આપીએ કોઈ મહેમાનને, એટલે આદર માટે. ત્યારે મેં એમને આ વાત કીધી કે જ્યારે તમે 2 મિનિટ માટે બહાર જાઓ છો ત્યારે 2 મિનિટ માટે આ પરમાત્માની વાત જે અહીંયા ચાલી રહી છે એ વાત તો તમારી છૂટી ને. પાપીનો આદર કરવામાં પરમાત્માનો અનાદર કર્યો એવો તો વિચાર જ નથી આવતો. પણ આ પરમાત્મા થોડું કેવા આવવાના છે, બીજા દિવસે મેણું મારશે, તમે મારી વાતને મૂકી દીધી, પણ એ કહી દેશે મૂકવાય નથી આવ્યા. આ પરની એટલી અપેક્ષા છે. એને મેં દ્રષ્ટાંત આપ્યું કે તમને માનો કે તમારી પાસે ક્રેડિટ કાર્ડ છે ને ક્રેડિટ કાર્ડ તમે એટીએમ મશીનમાં ગયા અને ત્યાં જઈને ત્યાં ક્રેડિટ કાર્ડ નાખ્યું અને તમારે જે ફિગર નાખવાનું તો નાખીને બધું બરાબર કર્યું ને પૈસાની નોટ આવવાની ચાલુ થઈ. તમારી સાથે એક મિત્ર પણ છે અને એ સમયે મિત્ર કહે છે કે હું જાઉં છું, તમે એને ગાડી સુધી મૂકવા જવાના છો કે મારે મોડું થાય છે, હું જાઉં છું. કે ઠીક છે બાય, ચાલ પતી ગયું. એ નીકળી રહ્યું છે, કંઈક એવું આવી રહ્યું છે, કંઈક આવે છે. એની મહિમા કેવી છે કે આ છોડવા જેવું નથી. એમ આ વાણી જે નીકળે છે છૂટે છે ત્યારે એટીએમ માંથી નીકળતા પૈસા જે આમ કન્ટિન્યુઅસ આવતી લાગે, છોડવા જેવી નથી. સમજાણો?
એની આગળ તો લક્ષ્મી જીરો છે, વિચાર જીરો છે વાણી આગળ. એ પણ લક્ષ્મી તો જીરો છે ને આ વાણી આગળ તો, પણ એવો મહિમા ભાવ નથી, કારણ કે પરની અપેક્ષા છે. પર શું વિચાર કરશે? હજી સંસારમાં રસ છે, પર શું વિચાર કરશે? કે મને ઘણા લોકો કહે કે તમે આટલા શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે તો એક કામ કરો, તમે તો એટલી ભીડ ભેગી કરી શકો એવી રીતે લોકોની, કે થોડોક તમે ક્યારેક એમ કહો કે રાગનો ભાવ પણ અત્યારે કરવા જેવો છે, પછી છોડવા જેવો છે, અત્યારે કરવા જેવો છે. અરે સમ્યક દર્શન થાય ત્યારે તો સર્વથા એ છે, આશ્રવ તત્વ છે. આશ્રવ તત્વને ઉપાદેય કેમ કહેવાય? કે લોકો જો ભેગા કરે, મેં કહું આ ત્રિકાળી ધ્રુવ ન્યાયકની વાત સાંભળવા આંગળીના વેઢા પણ વધારે પડે એટલા જ લોકો બેઠા હશે. આંગળીઓ સ્વરૂપમાં પરિવર્તન નહીં આવે, પણ સંખ્યા ઘટી જશે. સમોસણમાં કરોડો હતા, અત્યારે ઘટશે. સ્વરૂપ એકનું એક જ રહેશે. નીરસ લાગે છે, નીરસ લાગે. પર વગરનું, રાગ વગરનું, વિકલ્પ વગરનું એ જીવન કઈ જીવન છે? એટલે એ કે સ્વભાવની પરિપૂર્ણતા જેણે જાણી છે, એ પરિપૂર્ણતા માં પર બીજા વાળો વિકલ્પ નથી, દ્વૈત નથી. જ્યાં સુધી દ્વૈત છે ત્યાં સુધી વિકલ્પ છે. અદ્વૈત એક જ. એ બે છે ત્યાં સુધી વિકલ્પ છે, એક છે ત્યાં સુધી વિકલ્પ છે. દ્વૈત છે ત્યાં સુધી વિકલ્પ છે. એટલે કે આ પર પદાર્થો સાથે મારો કોઈ સંબંધ નથી. હું તો ભગવાન આત્મા છું. આ પર પદાર્થો સાથે મારો કોઈ સંબંધ નથી. હું ભગવાન આત્મા છું. આમાં દ્વૈત આવ્યો, પર પદાર્થે આવ્યા ને ભગવાન આત્મા આવ્યો, એટલે વિકલ્પ. પર પદાર્થ સાથે મારો કોઈ સંબંધ નથી એ વાત સાચી, પણ આ ઉપયોગ ત્યાં નથી જતો કે આની સાથે મારો કોઈ સંબંધ નથી. એટલે પોતે પોતા રૂપે ટકીને રહી ગયો. બસ ટકીને રહી ગયો એટલે પોતે પોતાનામાં સમાઈને રહી ગયો. જ્યારે એ ન્યાયકનું ચિંતન ચાલે, તમારો હાથ પગ પણ હલે નહીં. તમને એવો ભાવ પણ ન આવે કે લાવને આ પગ આમ હલાવું, લાવને હાથ આમ કરું. જ્યારે તમે ચિંતનમાં અંદરમાં એટલા સ્થિર થતા જતા હો, એ વાત બતાવું કે આ શરીરની ક્રિયા સહેજે સહેજે એવા રૂપે થવા લાગે, બિલકુલ સ્થિર થઈ ગયું. અંતરમાં જેમ જેમ ઉતરતો જાય એને આમ બેસે નહીં સ્થિર. એ ચિંતનની ધારા એવી ચાલે કે શરીરની ક્રિયામાં પણ એને આમથી આમ કરવાનો પણ એ ભાવ ધ્યાન ઉઠે. સહજ એવી સ્થિતિ હોય, એ પણ બુદ્ધિપૂર્વક ન હોય કે મારે આમ બેસવું છે. સહજ એવી સ્થિતિ આવે કે હવે એક છુપો પોતાનો જે અંદરનો ભાવ પડેલો છે. કોઈના ઘરમાં આગ લાગે અને તમે સહાનુભૂતિ આપવા ગયા તો ખરેખર સહાનુભૂતિ આપો છો? સહાનુભૂતિનો અર્થ તો એ છે કે તમે જેવી અનુભૂતિ એ કરે છે, સહ વત્તા અનુભૂતિ, એની જેવી જ અનુભૂતિ તમે કરી. જેવું દુઃખ ને પીડા એને થતી હોય, તમને એવી પીડા થાય?
કે હું સહાનુભૂતિ આપવા આવ્યો છું. અને જો થતી હોત એ કોને થાય ખબર? કે જેને એનો 2 બેડરૂમનો ફ્લેટ હતો એમાંથી 3 બેડરૂમનો ફ્લેટ થયો તો તમને ખુશી થઈ હતી એ વખતે? તો તમને ત્યારે તો ખુશી થઈ નહીં. અને ઘરમાં આગ લાગી ત્યારે દુઃખ લાગ્યું. એટલે ખરેખર આ દુઃખ બનાવટી છે, લાગ્યું જ નથી. આમાં એક વાત ખાસ બતાવવા એ માંગુ છું કે જ્યારે તમે એને કહો છો ને ત્યારે તમારા ઘરમાં આગ લાગી, મને બહુ દુઃખ થયું, ત્યારે છુપો એક આનંદનો ભાવ અંદર પડેલો છે, પોતાની સેફટી વાળો, સિક્યોરિટી વાળો. મારા ઘર તો બળ્યું નથી, મારું ઘર તો બરાબર છે, અંદર પડેલું છે. અને એના બળ પર તમે અત્યારે પૂછ્યો છો, એ પણ પૂછો છો. કારણ કે પોતાના ઘરે જયારે આગ લાગી એ ખબર પડે, આ પૂછવાનું બંધ થઈ જશે. એક છુપું સુખ ત્યાં અંદર પડેલું છે, આ છુપો ભાવ. તમારી તબિયત ખરાબ થઈ છે, શું થયું તમને? ત્યારે એક છુપો ભાવ પડેલો છે, હું બરાબર છું, મને કઈ થયું નથી. અને એનો જે આનંદ લે છે, આ અંદરના ભાવની સૂક્ષ્મતા બતાવી કે ભાવ આપણા અંદરમાં આવા પડેલા હોય છે, જે ખબર નથી પડતા. જગતની કોઈ વસ્તુ જે છે, સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન પહેલા આ રૂપે તત્વ વિચાર ચાલે. આ વિચાર પણ નિરંતર જો ચાલે તો અંતરમાં એક પ્રકારની એવી સ્વતંત્રતા અને સ્વાધીનતાનો અહેસાસ થશે. વસ્તુઓ જે છે, વસ્તુઓ વ્યર્થ નથી. પૈસા વ્યર્થ નથી, ગાડી વ્યર્થ નથી, હા, ખુરશી વ્યર્થ નથી, પંખો વ્યર્થ નથી, વસ્તુઓ કોઈ પણ વ્યર્થ નથી. વ્યર્થ થોડી છે આ ખુરશીઓ? વ્યર્થ છે, બેસવાના કામમાં નથી આવતી. ગાડી વ્યર્થ છે, ત્યાંથી અહીંયા સુધી આવવાના કામમાં ન આવી. પૈસા વ્યર્થ છે કે બજારમાં ધૂળ આપીએ તો કઈ મળતું નથી, ધન આપીએ તો વસ્તુ મળે છે, તો એ વ્યર્થ ક્યાં છે? પંખો વ્યર્થ ક્યાં છે? હવા નથી આવતી. વસ્તુ વ્યર્થ નથી હોતી. વ્યર્થ શું છે? વસ્તુઓથી પોતાને ભરવાનો ભાવ છે, એ વ્યર્થ છે. દરેક વસ્તુને સમ્યક દ્રષ્ટિ જીવ પણ જેમ છે એ રીતે લઈ લીધી, એટલે નહીં તો દ્વેષ ન થયો. અરે આમાં શું છે, આમાં શું છે? નહીં, એમાં છે કે ખુરશી બેસવાના કામમાં આવે છે, પણ એનાથી હું પોતાને ભરી ન શકું, કારણ કે હું પોતે ખાલી નથી, હું પોતે પહેલેથી પરિપૂર્ણ છું. આ પરિપૂર્ણતાનો અહેસાસ, પોતાનો ખાલીપો જે લાગતો હતો એના કારણે ઘરમાં જે વસ્તુઓ ભરી અંદરમાં એક અહેસાસ થયો હતો. આ શોપીસ શું ઘરમાં ખાલી જગ્યા હતી, એ શું કામમાં આવે છે? શોપીસ તમારે એ શોપીસ ઘરની જગ્યા પૂરવા નથી મૂક્યા ત્યાં, પણ પોતાના અંદર એવી ખાલીપો લાગતો હતો કે હજી કંઈક અધૂરું છે, આનાથી કંઈક વધારે બેટર હોય તો મારું થોડું સમાજમાં નામ, ખ્યાતિ, પ્રસિદ્ધિ, કે આપના ઘરમાં આવા શોપીસ, આવા પેઇન્ટિંગ. એ પોતાને એટલો અંદરમાં અધૂરો માન્યો હતો કે આ બધું ઘરમાં મૂકી દઉં તો હું કંઈક પોતે પરિપૂર્ણ થયો. પણ હજી થતો નથી, હજી ખાલીપો લાગે જ છે. કારણ કે ઘરનો એક ખૂણો તો હંમેશા ખાલી રહેવાનો જ તે. વસ્તુઓથી પોતાને ભરવાનો ભાવ જે આવે છે, એ ભાવ એને આવે છે જેણે પોતાની અપૂર્ણતા માની છે. અને માત્ર વસ્તુઓથી નહીં, કોઈની વાણીથી પણ. તમે મને 2 શબ્દ સારા પણ કીધા અને એનાથી પોતાને મેં પરિપૂર્ણ માન્યો, તો વાણીથી પણ પોતાને ભરવા માંગ્યો. પણ જેને માન્યું કે હું સ્વભાવથી પરિપૂર્ણ છું, તો આ વાણી બહારની બહાર જ રહી જાય છે. તમે બોલશો, સાંભળી, પણ અંદર ન પ્રવેશી, કારણ કે અંદર પરિપૂર્ણતાનો અહેસાસ થઈ રહ્યો છે કે સ્વભાવથી પરિપૂર્ણ છું. એ વાણી નીકળ્યા પહેલા પણ પરિપૂર્ણ હતો, વાણી નીકળે ત્યારે પણ પરિપૂર્ણ છું, અને વાણી બંધ થશે પછી અનંતકાળ સુધી પરિપૂર્ણ જ છું. એ સ્વભાવનો જેને અહેસાસ છે એ જીવને વાણી સાંભળવાનું ના નહીં પાડે કે આ અમારા વખાણ નહીં કરો, જે તમે કહેતા હોય છો ને ઘણી વાર સમાજમાં બધા લોકોની વચ્ચે મારા વખાણ નહીં કરવા. એવું એમને કે નહીં કે મારા વખાણ નહીં કરો, કારણ કે જાણે છે કે વખાણ કર્યા પહેલા પણ પરિપૂર્ણ હતો, વખાણ કરે તોય પરિપૂર્ણ છું, અને વખાણ કર્યા પછી કઈક એની સાઈડ ઇફેક્ટ થાય તોય પરિપૂર્ણ છું. 12માં પરિપૂર્ણતાનો અહેસાસ અંદરમાં છે.
પણ હજી એવું બળ નથી આવતું ને. સમાજની વચ્ચે રહી છે એ ન્યાયક ભાવમાં ક્યાં રહી છે, જે ન્યાયકની પરિપૂર્ણતામાં રહી છે. આ પરિપૂર્ણતાનો અહેસાસ એટલે ત્યાં તે પોતે અંતરમાં સમાય છે. આ સમાવા માટે આ બહુ જરૂરી છે. નહીં તો અંતરમાં જતા જતા આ વસ્તુ પોતાની હું મારી બાજુમાં રાખી છે એને નીચે મુકાતી નથી. તમારે એવું થાય છે ને કે ભગવાનના મંદિરમાં દર્શન કરવા માટે જાઓ અને પર્સ તમારી સાથે હોય તો શું કરશો? મૂકતા તો નથી તમે. અહીંયા ખંભે ગજી લટકાવીને આમ દર્શન કરતા હોવ છો, મૂકી દો છો ખુરશી પર મૂકી તો સારી વાત છે. પણ એ હવે ખુરશી પર મૂક્યું છે એ વખતે પણ કોઈ ઉઠાવીને લઈ જાય તો પણ ક્યાં? કારણ કે એમાં એવું હોતું નથી. પણ બાકી મંદિરમાં એ વાત બરાબર છે, ન હોય તો સારી વાત છે. પણ હું આ વાત તમને કહું કે વસ્તુ જે પડેલી છે એ વસ્તુ પડેલી હોય ને જતી રહી અને પછી તમે જોયું કે પર્સ જતું રહ્યું, ચલો જતું રહ્યું, હવે શું? હવે તો ઘરે તો જવાનું છે ને પાછું. હવે ઘરે તમે કે મારે ઘરે કેવી રીતે જવું? હું એ કહું છું કે સ્વરૂપનું ચિંતન કરતા કરતા હું પરિપૂર્ણ છું, હું પરિપૂર્ણ છું, હું પરિપૂર્ણ છું એ ચિંતન ચાલે છે. આંખ બંધ છે, આંખ ખુલતા આંખ બંધ કરી એના પેલા આવે પોતાના ઘરમાં ફર્નિચર, પૈસા, આ તે બધું એટલું વ્યવસ્થિત. આંખ બંધ છે અને આંખ ખુલી અને એમાં અને આંખ બંધ હતી એ જે તત્વ વિચાર ચાલતો તો પરિપૂર્ણતાનો, પરિપૂર્ણ પરિપૂર્ણ પરિપૂર્ણ, એ બંનેમાં થોડી પણ તરંગ ઉછળે નહીં વિકલ્પની. આ શું થયું? એક સહજ સ્થિતિ, ક્યારે પણ પરિપૂર્ણ પરિપૂર્ણ પરિપૂર્ણ. એનો અર્થ એ થયો કે બંધ આંખે જે સ્થિતિ હતી ખુલ્લી આંખે પણ બજારમાં ચાલતી વખતે પણ પોતાની પરિપૂર્ણતાને સ્પર્શી રહ્યો છે. એ સ્પર્શી રહ્યો છે એને પોતાની પરિપૂર્ણતાનો ભાવ એટલો પકડમાં આવ્યો છે કે જેના કારણે હવે વસ્તુઓ જાય છે, તૂટે છે, ફૂટે છે, પણ ત્યારે પણ એ અંદરમાં એને કંઈ ગયું નથી. કારણ કે અંદરમાં પોતે એટલો ભીંજાયેલો છે ભાવથી, આ પરિપૂર્ણતાના ભાવથી ભીંજાયેલો છે. પરિપૂર્ણ સ્વરૂપના પરિપૂર્ણતાનો ભાવ, અપૂર્ણતા જ્યાં માની છે ત્યાં જે વિચાર આવ્યો છે કે આ ભાઈ નથી મારી સાથે, કે આ મારી બેન નથી, મારા દીકરા નથી, આ બહુ દૂર 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 ને હજી તમને રસથી જેનો વિચાર પણ ચાલતો હોય. હું તમને ભાઈ કહું તો તમને તમારા ભાઈઓ યાદ આવી જાય, બેન કહું તો બધી બહેનો યાદ આવી જાય. આમ શબ્દ સાંભળતા તેટલો રસ હજી બધો પડેલો છે કે એવું લાગતું નથી કે ભાઈ કહેતા કે દુનિયામાં કોઈ આવા પ્રકારના સંબંધો ચાલતા હશે, તેથી મારે શું, એમ નથી લાગતું. અહીંયા તરત જ એ સંબંધો નજર આવે છે. પૈસા કહું તો પોતાનું બેંક એકાઉન્ટ યાદ આવે છે. આ વસ્તુઓની સાથેનો જે એટલો લગાવ વાળો ભાવ છે, આ ભાવ સાથે સમ્યક દર્શન અસંભવ છે. એના વગર અધૂરું લાગે. તમે ઘણી વખત કહો છો કે કઈ ન કામ હોય, ગાડી લઈને જવાનું તો પર્સ વગરનું ખાલી હાથે જવું બરાબર ન લાગે કોઈ ના કરે. ખાલી હાથે પર્સ તો સાથે જોઈએ હોય, કઈ નહીં પણ તોય જોઈએ. આ જે છે ને પોતાનું અધૂરાપણું જે લાગે છે અંદરમાં, બહારમાં તમે રાખો કે ન રાખો, પર્સ રાખો કે ગમે બેગ રાખો મોટી, પણ અંદરમાં જેવો ભાવ છે કે આના વગર મારું અધૂરાપણું, બસ આ ભાવ પરિપૂર્ણતાનો અસ્વીકાર છે. સ્વભાવના આશ્રય વિના નહીં થાય. અને સ્વભાવનો આશ્રય એટલે કે પોતાના પરિપૂર્ણતાનો સ્વીકાર. કેમ? કેવા રૂપે સ્વીકાર? કે એવા રૂપે સ્વીકાર કે આ વસ્તુ મારી પાસે છે. પોતાની પરિપૂર્ણતાનો સ્વીકાર એ રૂપે કે આ વસ્તુ જયારે 2 દિવસ પહેલા મારી પાસે આવી, એના પહેલા પણ મારી સત્તા કેવા રૂપે હતી? ટકેલી હતી. સત્તા સ્વરૂપ હતો. સત્તા સ્વરૂપ આનાથી હું નથી. જો આના પહેલા પણ જો હું હતો તો આના પછી પણ હું છું. એ અનુભવના આધારે કહું છું
કે આના પહેલા જો હું હતો તો એ અનુભવનો આધાર કે છે. આ તમારે પોતાના જીવનમાં એ ઘટિત શબ્દ બોલવાનો, મારી વાત નથી કરતો. તમે એમ લાગે તમે પોતે કે આ વસ્તુ મારી પાસે હતી, એના પહેલા મારી સત્તા હતી, તો એનો અર્થ કે આ કાલે નહીં હોય તો મારી સત્તા તો રહેવાની, એના એ બળ પર હું પરિપૂર્ણ છું. 82 વર્ષ પહેલા આ દેહની જે સત્તા આવી, એ સત્તા પહેલા પણ મારી સત્તા હતી કે હતી, તો એનો અર્થ કે આની પછી પણ મારી સત્તા છે. હું દેહના કારણે પણ પૂર્ણ નથી, સ્વભાવથી પરિપૂર્ણ છું. નિરાશ નહીં થવું કે માનો કે જો તમને એ તત્વનો વિચાર એવા પ્રકારે નિરંતર ન ચાલે, ક્યારેક ઉપયોગીઓ બહાર જતો રહ્યો તો પણ તત્વ વિચાર આવે કે હું પરિપૂર્ણ છું, પરિપૂર્ણ છું, પરિપૂર્ણ છું. એમાં પણ અરે આ ક્યાં ક્યાં ઉપયોગ ગમે છે, આ ક્યાં તરત સ્વભાવની, કારણ કે વાગોળ્યું પાછું કે ભૂલ તો તમે કરી અને ભૂલ ને પછી વાગોળી પાછા વળે સ્વભાવની ફરી. જ્ઞાનનો જે ઘનપિંડ કયો છે એટલા માટે જ કયો છે કે આ વસ્તુમાં હજી હું ચાકુ ઘુસાવી શકું. આ વસ્તુમાં ચાકુ ઘુસાવી શકું, પણ જ્ઞાનના ઘનપિંડમાં જ્ઞેય ઘૂસી નથી જતું. કેમ નથી ઘૂસી જતું? એ જ્ઞાનનો ઘનપિંડ કીધો, એ એવું પરિપૂર્ણ છે કે એમાં પ્રવેશ ન કરી શકે જ્ઞેય. પોતે સ્વભાવ એટલો પરિપૂર્ણ છે કે જ્ઞેયનો પ્રવેશ એમાં થઈ જ ન શકે. થતું નથી, પણ આપણને લાગે છે કે થયું છે. આ વિચાર તમને શું લાગે છે એ વિચાર પણ ન ચાલે. પરિપૂર્ણ છું તમે એનાથી જયારે હવે પ્રેક્ટિકલ કે અમને આવી બધી ભૂલો થાય છે, આ મારું કઈ નથી, પણ તોય મારું લાગે જ નહીં. એક ધારું રટણ આનું અંતરમાં વચનથી નહીં ભાવથી ભીંજાઈને કે હું પોતે જ્ઞાનનો ઘનપિંડ એવો પરિપૂર્ણ ભગવાન આત્મા, જ્ઞાનનો ઘનપિંડ એવો ભગવાન આત્મા, જ્ઞાનનો ઘનપિંડ પરિપૂર્ણ ભગવાન આત્મા. આ છે અને હવે કોઈ તમને ખરાબ શબ્દ કહે તો સાંભળી લેવાના, સાંભળી લેવાના નહીં. ખબર પણ ન પડે એ શબ્દ નીકળે છે, એ ખબર પડતા તમને એમ લાગે કે હું પોતે પરિપૂર્ણ. આ બધામાંથી તરત જ હટીને અંદરમાં ઉપયોગ જાય. શું આપણે એને સ્વીકારવાનો અભ્યાસ કરીએ છીએ કે તમારે જે કહેવું એ કરો, હું જ્ઞાતા દ્રષ્ટા રહું, એમ નહીં. તરત જ ત્યાંથી વિચાર ઉપયોગ હટ્યો. હું પોતે કોણ, હું કોણ, હું ઉપર આવી જાય. ફ્રેન્ચ ઉપન્યાસકારની મેં તમને એકવાર વાત કરી હોય તો કે જયારે ઉપન્યાસ લખતા હતા તો એમને મળવા માટે કોઈ વ્યક્તિ આવે છે અને એ ઉપન્યાસના પાત્રો ઉપર ચર્ચા ચાલતી હતી. તો એ વ્યક્તિ બધી વાત કરતા હતા ઉપન્યાસકાર સાથે. થોડી વારમાં એ વાત એવી ડાયવર્ટ થઈ કે પાત્રોના નામ, પાત્રમાં રાજાનું પાત્ર હતું, એની બધી વાત ચાલતી હતી. એમાંથી વાત ચાલતા ચાલતા જ ત્યાંના જે રાજા હતા એ રાજાના ઉપર ચર્ચા પહોંચી ગઈ. એટલે પછી ક્યાંથી વાત ડાયવર્ટ થયો, ત્યાર પછી બીજી વાતમાં પહોંચી ગયા. એટલે ઉપન્યાસકારે પછી કીધું, આઈ એમ સોરી, પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી. ઇનફેક્ટ
કે આ જે રાજાની જે વાત ચાલી ગઈ હતી એ રિયાલિટી હતી, એ રિયલ રાજા હતા, પણ એ ઉપન્યાસના જે પાત્રની વાત ચાલે કે પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી. આપણને જે આ છે ને આ 1 કલાક સાંભળ્યા પછી અંદરથી આવશે બસ પ્લીઝ કમ બેક ટુ રિયાલિટી. આ તો જે પાત્ર જે છે આપણને રિયલ લાગે છે, અને જે આ રિયાલિટી જે છે હું પોતે પરમાત્મા એની ચર્ચામાં પછી રસ નથી, એ આપણને રિયલ નથી લાગતું. એટલા બધા પાત્રના અંદર આપણે તન્મય થઈ ગયેલા છીએ. એ ઉપન્યાસકારની એટલી તન્મયતા હતી એ પાત્ર ઉપન્યાસ લખવામાં કે તો એ રિયાલિટી પણ રિયાલિટી ન લાગી, આ જ રિયાલિટી લાગવા લાગી, પાત્રો જ રિયલ લાગ્યા કે પોતે. આ સાંભળતી વખતે પણ અંદરમાં તમારું રિયલ સ્વરૂપ તમને શું લાગે છે કે તમે કરોડપતિ છો, એ અંદરમાં રિયલ સ્વરૂપ માન્યતામાં પડેલું જ છે કે રિયલમાં તો હું કરોડપતિ છું, એ માન્યતામાં. આ એવું લાગે જયારે તમે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે પારકામાં પ્રવેશ કર્યો અને અહીંયા અંદર જવાનો પ્રયાસ કરતા હતા ત્યારે પોતાનામાં જવાનો પ્રયાસ કરતા હતા. એમ નથી, ઘરેથી તો એ કે હું બીજે જાઉં છું અને થોડી વાર પછી ઘરે આવી જઈશ. એ ચિંતન જ એવા પ્રકારનું ચાલે છે ઉલટું કે આની અંદર જેટલા અંદરમાં ઊંડા ગયા બસ આ અંદરમાં ગયા, અને એ ઘરમાં પ્રવેશ કરતી વખતે આ ઉપયોગ પરમાં ગયો, ત્યાં પારકામાં ગયો છે. એ જાગૃતિ ક્યાં રહી? એ જાગૃતિ રહે તો સતત પાછો ઉપયોગ વળે કે બસ હું પોતે પરિપૂર્ણ ત્યાં પોતામાં આવ્યો. પોતાનો ઘરનો ખ્યાલ હોય તો પાછા આવવાનો વિચાર હોય, ખ્યાલ નતો તો કપડું સૂકું હોય અને એમાં તમે પાણી નાખો ને તો પાણી જશે નહીં, પાસ ન થાય. ભીનું કપડું હોય અને હવે પાણી નાખો પાસ થઈ જશે. ગુરુની વાણી એ આત્મામાં અંદર પાસ થાય જે ભાવથી ભીંજાયેલો હોય. કોરો હોય આમ બિલકુલ એને આ વાત અંદર જાય નહીં. એટલે કે ભાવથી ભીંજાઈને આ વાત સાંભળજો. હું તમને વારંવાર કહેતો હોઉં છું ને, આ વાતને ભાવથી ભીંજાય તો જ અંદર જશે, તો જ આ વાત અંદરમાં ઉતરશે. ભીંજાશે તો જવા દેવાનું છે પાણી અને ભીંજાવાનું છે પણ પાણીથી જ તેને. આ વાણી જ જવા દેવાની છે, અને એ ભાવથી જે ભીંજાય છે એ વાણીનો તત્વ વિચાર કરીને જ ભીંજાય છે પોતે. જાન બચી સો લાખો પાયે, લોકમાં કહેવત છે ને, ચોર આવ્યા, ડાકુ આવ્યા, લૂંટારા આવ્યા, બિહારમાં તમે જાત્રા માટે ગયા હતા બધું લૂંટી ગયા, પણ તમે જયારે પાછા આવ્યા કોઈને વાત કરતા હો ત્યારે એ જ કહે છે ભાઈ જાન બચી સો લાખો પાયે. પોતે તો છો ને, પોતાની સત્તા તો રહી ગઈ ને, ભલે જે ગયું તે ગયું. જયારે માતા પિતા પુત્ર પત્ની પરિવાર અને આ શરીર પણ જયારે છૂટું પડે ત્યારે એ જાગૃતિ રહી કે પોતે તો સત્તા સ્વરૂપ ટકીને રહ્યો, પોતે રહ્યો, આ બધું રહી ગયું. પોતે જે રહ્યો જાન બચી, આ પોતાની સત્તાનો અહેસાસ, હું છું ને, હું સત્તા સ્વરૂપ છું. અને એ સત્તાનો અંદર જે સ્થિર થયો એક ક્ષણ માટે અનંતકાળ સુધી દુઃખની પર્યાય અંદર પ્રવેશતી નથી, કારણ કે સત્તા અનંતકાળ સુધી છે, સુખ પણ અનંતકાળ સુધી છે. હું સત્તા સ્વરૂપ છું, હું સત્તા સ્વરૂપ છું, હું સત્તા સ્વરૂપ છું. આ હું સત્તા સ્વરૂપ છું એમાં જે પરની સત્તા ના વિકલ્પો ટળતા જાય છે પછી, કારણ કે પોતાની સત્તાની જાગૃતિ એટલી વધતી જાય. એટલે હું સત્તા સ્વરૂપ, સત્તા સ્વરૂપ, સત્તા સ્વરૂપ, સત્તા. અને એટલું એમ નહીં કે કોઈ બોજ માથા ઉપર મૂકી દીધો છે કોઈ કે આ મારે કામ હવે તો કરવાનું જ છે કે સત્તા સ્વરૂપ છે. એ પણ એટલી સહજતા ને અંતરમાંથી કે પોતાના સ્વરૂપની આ વાત છે. હું કોણ કે આ સત્તા સ્વરૂપ પરિપૂર્ણ જાણનાર,
જ્ઞાનનો ઘનપિંડ એવો ભગવાન આત્મા છું. આજે આટલી રીતે આપણે થઈ. આ તત્વ વિચાર કેટલા ટાઈમ માટે કરશો? આખો અઠવાડિયું કરશો? 1-2 દિવસ કરી શકશો? રોજ કરશો? જાણશો કરવાનું તો કઈ છે નહીં આમાં. આ પણ સહજ રૂપે જે થાય ભગવાન આત્મા સત્તા સ્વરૂપ ત્યારે પણ એવું. આમાં પણ આવા જયારે વિચાર ચાલતા હોય કે હું સત્તા સ્વરૂપ ભગવાન આત્મા, એ સમયે જે સત્તા સ્વરૂપ ભગવાન આત્મા છે એ તો છે જ તે, પણ પર્યાય આવો નિર્ણય કરી લે છે કે હું સત્તા સ્વરૂપ ભગવાન આત્મા, એટલે પર્યાય પોતે એ રૂપે પરિણમી ગઈ. આ સમજાવી? કારણ કે એ પોતે રૂપે પરિણમી. એ પર્યાય તો સાધારણ પર્યાય હતી, સામાન્ય પર્યાય, સામાન્ય વિશેષ વાળી વાત નથી, એક જનરલ ક્યાં જાણવું 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 જે ચાલે છે. પણ જયારે એ જાણનાર એમ જાણે છે કે હું ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા, ત્યારે એ પર્યાય પોતે પર્યાય નથી, એ પર્યાય પોતે અનિત્ય નથી, પર્યાય પોતે ક્ષણિક નથી, એ પર્યાય પોતે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા છે. શું વાત કરો છો? પર્યાય અનિત્ય એ નિત્ય થઈ ગઈ? એ પર્યાય એમ નથી કહેતી કે હું પર્યાય અનિત્ય છું. એ દ્રવ્ય જે છે, દ્રવ્યમાં એ પર્યાય નિર્ણય કરે છે કે આ દ્રવ્ય તે જ હું છું, એટલે પર્યાય પણ પછી એ હું દ્રવ્ય કેવું નિત્ય, તો હું નિત્ય છું, તો પર્યાય નિત્ય થઈ. મુખ્યમંત્રીનું જે પદ તો નિત્ય છે, પણ મુખ્યમંત્રી પદ પર આવનારી વ્યક્તિ અલગ અલગ નવી નવી વ્યક્તિ આવે છે. હવે એ વ્યક્તિ પેલા મુખ્યમંત્રી પોતાને માનતી નથી, મુખ્યમંત્રી નથી, પણ જયારે મુખ્યમંત્રી પદ પર આવી ત્યારે એ વ્યક્તિ કે હું મુખ્યમંત્રી, તો હવે વ્યક્તિ કોણ છે? એ વ્યક્તિ મુખ્યમંત્રી છે. મુખ્યમંત્રી પદ છે કે મુખ્યમંત્રી વ્યક્તિ છે? કે પદ પણ છે ને વ્યક્તિ પણ છે. એ વ્યક્તિ પણ પછી મુખ્યમંત્રી છે, જે મુખ્યમંત્રીમાં એકત્વ મમત્વ કર્યું કે આજ હું અને આજ મારું પદ. એમ જે પર્યાય જે ઉત્પન્ન થઈ એ દ્રવ્યમાં એકત્વ કરે કે આ દ્રવ્ય ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા હું, એ પર્યાય પણ ત્યાં દ્રવ્યમય થઈ એમ કહેવાય, દ્રવ્યમાં અભેદ થઈ એમ કહેવાય. ત્યારે એ વિકલ્પ પણ છૂટી ગયો કે હું પર્યાય ને આ દ્રવ્ય, ત્યાં તો માત્ર અનુભવ રહી ગયો. અનુભવ માત્ર રહ્યું, જ્ઞાન જો જે કીધું એનો અર્થ છે. એ અનુભવ માત્ર જે રહેવું અને આ બધું દ્રવ્ય ને આ પર્યાય ને બધું છૂટવું, એ શું એકલો અનુભવનું ટકીને રહી જવું, એની ચર્ચા આવતી હશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સર્વસા